નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી પીએસ પવાસ સાયન્સ કોલેજ પાલનપુરથી હું દિશા ભાવસાર આપ સૌ વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રી વિષય સાથે SYBSCમાં મળી રહી છું. મિત્રો, SYBSCમાં સેમેસ્ટર નંબર 3 જેમાં આપણે કેમેસ્ટ્રી 301ના પેપરનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે મિત્રો લેક્ચર નંબર 10માં કેમેસ્ટ્રી વિષયમાં એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ. અહીંયા આપણે સૌ યુનિટ નંબર 3 કે જે ઉષ્માગતિશાસ્ત્ર તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, ઉષ્માગતિશાસ્ત્ર જેમાં આપણે વિવિધ સમીકરણો મેળવ્યા છે. મેળવેલા સમીકરણોની ઉપયોગિતા એટલે કે એપ્લિકેશન જે આપણે ન્યુમેરિકલ્સ એટલે કે દાખલાઓના માધ્યમથી સમજી રહ્યા છીએ. તો આ થર્મોડાયનેમિક્સમાં આપણે જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ અને અત્યારે આપણે છેલ્લા 3 લેક્ચર્સથી એક્ઝામ્પલ સોલ્વ કરી રહ્યા છીએ, જેમાં આજે પણ એક્ઝામ્પલ વિશેની જ માહિતી મેળવવાની છે. તો એક્ઝામ્પલ સોલ્વ કરીએ ત્યારે ખાસ અત્યારે આપણે ક્લેપિરોન સમીકરણના આધારે જ એક્ઝામ્પલો સોલ્વ કરી રહ્યા છીએ, કારણ કે અત્યાર સુધીની થિયરીમાં આપણે ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણ અને પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણ મેળવ્યું છે. આ ઉપરાંત ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણ મેળવી તેનું સંકલિત સ્વરૂપ મેળવેલું છે. તો મિત્રો, આપણે જે 4 સમીકરણો મેળવ્યા છે એમાંના અહીંયા આપણે 2 સમીકરણો જોઈ શકીએ છીએ. સમીકરણ નંબર 1 કે જે ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણ છે, જે dT/dP = T V_l -v_s/LF. કારણ કે અહીંયા ઘન પ્રવાહી સંતુલન છે માટે આપણે જે બ્રેકેટ લઈએ છીએ એમાં પણ VL અને VSનો જ તફાવત લેવાનો છે. સાથે સાથે ઘન પ્રવાહી સંતુલન હોવાના કારણે આપણે અહીંયા ગલનગુપ્ત ઉષ્મા લઈએ છીએ. તો આ ઘન પ્રવાહી સંતુલન માટેનું સમીકરણ થયું. એના પછી પ્રવાહી બાષ્પ સંતુલન હોય એટલે કે આપણી રકમમાં જો કોઈ પ્રવાહી ફેઝમાંથી બાષ્પ ફેઝમાં રૂપાંતર થતું હોય તો એના માટેનું સમીકરણ આપણે યુઝ કરવાનું છે dT/dP = T બ્રેકેટ Vg -VL/LV. Vg એ બાષ્પ ફેઝનું કદ છે, જ્યારે VL એ પ્રવાહી ફેઝનું કદ છે, અને LV કે જે આપણને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા આપે છે. તો આપણે મિત્રો આ બંને સમીકરણોનો ઉપયોગ કરી અને અત્યારે એક્ઝામ્પલ સોલ્વ કરી રહ્યા છીએ. ત્યારબાદ જે ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ છે એના રિલેટેડ પણ એક્ઝામ્પલ જોવાના છે. અત્યારે આપણે એક્ઝામ્પલ નંબર જોઈશું 7. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ 6 સુધી સોલ્વ કર્યું છે. એક્ઝામ્પલ 7 આપ સૌ રકમ જોઈ શકો છો. એક્ઝામ્પલ 7માં શરૂઆત આપણને કરી છે એક વાતાવરણ દબાણે સીસાનું ગલન બિંદુ 325°C છે. મિત્રો, અહીંયા જે રકમ દર્શાવેલી છે એમાં દબાણ આપેલું છે એક વાતાવરણ, જેને આપણે ડોટેડ લાઇનથી ઇન્ડિકેટ કર્યું છે. સાથે સાથે એનું ગલન બિંદુ પણ દર્શાવેલું છે 325°C. તો એ ડિગ્રી સેલ્સિયસમાં છે. ત્યારબાદ આપણને રકમમાં દર્શાવવામાં આવ્યું છે કે 11 વાતાવરણ દબાણે સીસાનું ગલન બિંદુ શોધો. તો અહીંયા જે આપણે દબાણનો ફેરફાર દર્શાવવાનો છે એ દબાણનો ફેરફાર જો દર્શાવવો હોય
તો આપ જોઈ શકો છો કે 1 વાતાવરણ દબાણ અને 11 વાતાવરણ દબાણ, આપણી પાસે 2 દબાણ છે. સાથે સાથે આપણે અહીંયા સીસાનું ગલનબિંદુ શોધવાનું છે. આ ઉપરાંત આપણને રકમમાં માહિતી આપેલી છે કે ગલનબિંદુ એ ઘન પ્રવાહી સીસાની ઘનતા. મિત્રો અહીંયા આપણને જે દર્શાવેલું છે એ ઘન અને પ્રવાહી ફેઝ છે. સાથે સાથે અહીંયા આપણને એનું કદ દર્શાવેલું નથી, પરંતુ એની ઘનતા દર્શાવેલી છે. તો ઘન અને પ્રવાહી ફેઝની ઘનતા આપણને અનુક્રમે આપેલી છે 11.01 અને 10.65 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર છે. ગલનગુપ્ત ઉષ્મા 5.35 કેલરી પ્રતિ ગ્રામ છે. સાથે સાથે સીસુ એટલે કે લેડ PB એનો આપણને અહીંયા અણુભાર દર્શાવેલો છે. અણુભાર છે અણુભાર જે છે એ કેટલો છે 207 ગ્રામ પ્રતિ મોલ. તો મિત્રો આપણને જે આ રકમ આપી છે એની માહિતીનો આપણે ઉપયોગ કરી અને એક્ઝામ્પલ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો આ ઘન પ્રવાહી સંતુલન છે, માટે ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણ જે આપ જોઈ શકો છો dt/dp = T બ્રેકેટ VL - VS LF થશે. આ સમીકરણમાં આપણી પાસે કઈ કઈ માહિતીઓ છે એ આપણે રકમમાં ફરી ચેક કરીએ અને એ માહિતીના આધારે ડેટા કલેક્ટ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણને અહીંયા 2 વાતાવરણ દર્શાવેલા છે, અલગ અલગ વાતાવરણ છે. રકમમાં આપણે શરૂઆતમાં જે ગલનબિંદુ આપેલું છે 1 વાતાવરણે આપેલું છે, જ્યારે 11 વાતાવરણ દબાણે આપણે સીસાનું ગલનબિંદુ શોધવાનું છે. તો દબાણમાં થતો ફેરફાર dp = આપણે દર્શાવીશું 11 વાતાવરણ -1 વાતાવરણ = 10 વાતાવરણ થશે. ત્યારબાદ મિત્રો આપણે જે શોધવાનું છે એ છે dt એટલે કે દબાણના ફેરફાર સાથે તાપમાનમાં થતો ફેરફાર dp શોધવાનો છે. અને આપણે dpના આધારે જે dt શોધીએ છીએ, તાપમાનમાં થતો ફેરફાર dt શોધીએ છીએ, તો એ dtની વેલ્યુ એપ્લાય કરીશું આપણે t = T + dtમાં. t તો ઓલરેડી આપણી પાસે ગલનબિંદુ છે જ, 1 વાતાવરણ દબાણે ગલનબિંદુ છે. એ 1 વાતાવરણમાંથી જ્યારે 11 વાતાવરણ થાય છે ત્યારે આપણે ગલનબિંદુમાં થતો ફેરફાર શોધવાનો છે. તો એના માટે આપણી પાસે જે રકમના આધારે માહિતીઓ છે એમાંની એક તો આપણે દબાણમાં થતો ફેરફાર dp શોધ્યો. ત્યારબાદ તમે હવે જે સમીકરણ 1 છે એમાં જમણી બાજુનો ડેટા છે એ પણ આપણે કલેક્ટ કરવાનો છે. તો જમણી બાજુએ દર્શાવેલું છે T × VL - VS LF. તો T એ શું સૂચવે છે? એનું ગલનબિંદુ. તો આપણે રકમમાં જોઈ શકીએ છીએ કે 1 વાતાવરણ દબાણે સીસાનું ગલનબિંદુ દર્શાવેલું છે આપણને 325 ડિગ્રી સેલ્સિયસ. તો જે આ ગલનબિંદુ ડિગ્રી સેલ્સિયસમાં છે એને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરીશું. ધેરફોર આપણે દર્શાવીએ T = 325 ડિગ્રી સેલ્સિયસ + 273, કારણ કે આપણે જ્યારે ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જઈએ એટલે એમાં 273 એડ કરવાના થશે. અને પરિણામે આપણને કેપિટલ T કેલ્વિનમાં મળે છે 598 કેલ્વિન. આ ઉપરાંત આપણે રકમમાં ફરી જે માહિતી આપી છે એના આધારે ડેટા કલેક્ટ કરવાનો છે. તો ગલનબિંદુએ ઘન અને પ્રવાહી સીસાની આપણને ઘનતા દર્શાવેલી છે અને ઘનતા એ 11.01 એ ઘન ફેઝની છે, જ્યારે 10.65 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર એ પ્રવાહી ફેઝની છે. તો ઘનતા આપેલી છે એના આધારે આપણે કદ શોધીશું. તો કદ શોધવા માટે આપણે અગાઉ પણ જાણીએ છીએ કે કદ ચલે છે 1/d, એટલે કે કદ એ ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં છે.
પરિણામે આપણે અહીંયા દર્શાવેલું છે કે VL ઇઝ ઇક્વલ ટુ 1/DL. ઇટ મીન્સ ઘનતા અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણને ઘનતા આપેલી છે તો એના આધારે આપણે કદને કરતા બનાવીએ. તો પ્રવાહીની ઘનતા આપેલી છે આપણને 10.65. એટલે આપણે અહીંયા VL ઇઝ ઇક્વલ ટુ 1/DL. DL એટલે કે લિક્વિડની ઘનતા, પ્રવાહી ફેઝની ઘનતા. તો ઇઝ ઇક્વલ ટુ 1/10.65 થશે. એન્ડ ધેરફોર આપણને ફાઇનલી VLનું મૂલ્ય મળે છે 0.0939. ડિવાઇડેશન કર્યું આપણે 1/10.65નું ડિવાઇડેશન કર્યું એટલે VLની ફાઇનલ વેલ્યુ મળી. એ જ રીતે આપણે VS એટલે કે ઘન સીસાની કદ શોધવાનું છે, પરંતુ એ કદ આપણને ઘનતાને આધારે મળશે. રકમમાં આપણને ઘનતા દર્શાવેલી છે. તો અહીંયા આપણે જ્યારે ઘન સીસાનું કદ શોધીએ છીએ ત્યારે VS ઇઝ ઇક્વલ ટુ લખીએ છીએ 1/DS, કારણ કે કદ એ ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને DS એટલે કે ઘન ફેઝની ઘનતા એ કેટલી થાય છે? 11.01 થાય છે. તો હવે એનું સાદુરૂપ આપીએ તો એનું મૂલ્ય આપણને મળે છે 0.0908. અહીંયા આપણે VL અને VS બંને ઘનતાને આધારે શોધ્યા છે. આપણને ઘનતા આપેલી હતી DL અને DSનું મૂલ્ય, એના આધારે આપણે VL અને VS મેળવ્યા છે. તો જ્યારે ઘનતાના આધારે કદ શોધવું છે ત્યારે કદ ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું 1/ઘનતા D. પછી ચાહે એ આપણને ઘનતા જો ઘન ફેઝની આપેલી હોય તો આપણે VS લખીશું, અને જો ઘનતા પ્રવાહી ફેઝની આપેલી હોય તો આપણે VL લખીશું. અને એ રીતે આપણે ઘનતાને આધારે અહીંયા શોધ્યા છે બંને ફેઝના કદ. ત્યારબાદ મિત્રો આપણને રકમમાં જે આપેલું છે એ એની ગલનગુપ્ત ઉષ્મા આપેલી છે. જે ઉષ્મા આપણને અહીંયા આપેલી છે 5.35 કેલરી પ્રતિ ગ્રામમાં છે. તો આ જે ઘનતાનું મૂલ્ય કેલરી પ્રતિ ગ્રામમાં છે એને આપણે કેલરી પ્રતિ મોલમાં કન્વર્ટ કરીશું. અને ત્યારબાદ આપણે એ મૂલ્યને જો કેલરી પ્રતિ ગ્રામમાંથી કેલરી પ્રતિ મોલમાં કન્વર્ટ કરવું હોય તો એના જે અણુભાર છે એના વડે ગુણવો પડે. એટલે LFનું મૂલ્ય જે 5.35 છે એને આપણે લેડ એટલે કે સીસાનો અણુભાર છે 207 એની વડે મલ્ટીપ્લાય કર્યા એટલે એ કેલરી પર મોલમાં કન્વર્ટ થયા. અને હવે કેલરી પ્રતિ મોલ એકમમાંથી આપણે એને મિલી વાતાવરણમાં લાવીશું, કારણ કે દબાણ છે એ વાતાવરણ એકમમાં છે. માટે અહીંયા આપણે ગલનગુપ્ત ઉષ્માને પણ વાતાવરણ એકમમાં કન્વર્ટ કરવો પડે. તો 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 41.2 મિલી વાતાવરણ થાય. જે આપણે અત્યાર સુધીના એક્ઝામ્પલો સોલ્વ કર્યા છે એમાં આપણે આ વેલ્યુનો ઉપયોગ કર્યો છે. તો હવે કેલેરીમાંથી મિલી વાતાવરણ એકમમાં જવું છે માટે આપણે એને 41.2 વડે મલ્ટીપ્લાય કરીશું. તો ફાઇનલી આપણને જે ગલનગુપ્ત ઉષ્મા મળે છે એનું મૂલ્ય છે 45,626.94 મિલી વાતાવરણ. તો આપણે જે આ ઉપરની માહિતીઓ કલેક્ટ કરી, કઈ માહિતી? તો સૌથી પહેલાં આપણે મેળવ્યું છે દબાણ. દબાણ મેળવ્યા પછી દબાણ મેળવ્યું છે 10 વાતાવરણ. એના પછી આપણે મેળવ્યો છે તાપમાન જે 598 મેળવ્યું છે. 2 અલગ અલગ કદ મેળવ્યા છે. આપણે જે વેલ્યુનો યુઝ કરવાનો છે એને આપ જોઈ શકો છો, રેડ તીર વડે ઇન્ડિકેટ કર્યા છે. બાકીના સ્ટેપ છે એ આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે ઉપયોગમાં લીધેલા છે, પણ ફાઇનલ આન્સર છે એને જ આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો VLનું મૂલ્ય આપણે લીધું છે 0.0939 અને VSનું મૂલ્ય લીધું છે 0.908. આ બંને મૂલ્યો છે આપણને રકમમાં આપેલી ઘનતા છે એના આધારે મેળવેલા છે.
ત્યારબાદ આપણે LF એટલે કે ગલનગુપ્ત ઉષ્મા મેળવી, એ પણ આપણે રેડ તીરથી ઇન્ડિકેટ કરેલી છે. તો જેટલા પણ વેલ્યુઝ છે રેડ તીરથી ઇન્ડિકેટ કર્યા છે એ બધી જ વેલ્યુને આપણે અહીંયા એપ્લાય કરવાના છીએ. હવે આપણે તાપમાનમાં થતો ફેરફાર શોધવાનો છે, માટે સમીકરણમાં ડીટીને કરતા બનાવ્યા. તો ડીટી ઇઝ ઇક્વલ ટુ બને છે ટી ઇન્ટુ VL માઇનસ VS, જે અહીંયા છેદમાં ડીપી હતા. અહીંયા છેદમાં ડીપી હતા એ ડીપી આપણે ક્યાં લઈ ગયા છીએ? અંશમાં. ડિવાઇડેડ LF થશે. અહીંયા આપણી પાસે મિત્રો જે ઘનતાને આધારે કદ મેળવ્યું છે એમાં VL એટલે કે લિક્વિડ ફેઝનું કદ એ ઘન ફેઝ કરતાં કેવું મળે છે? વધારે. પરિણામે આપ જોઈ શકો છો કે સાદુરૂપ આપીએ બ્રેકેટનું તો એ સાદુરૂપનો આન્સર છે એ પ્લસ મળે છે. તો ટીના સ્થાને આપણે 598 લખ્યા. VLના સ્થાને અગાઉ જે ઘનતાને આધારે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી છે એ લાગુ પાડીએ 0.0939 માઇનસ VS એટલે કે સોલિડ ફેઝનું કદ 0.0908 મળ્યું, એ પણ આપણે એપ્લાય કર્યું. અને ડીપી એટલે કે દબાણમાં થતો ફેરફાર જે આપણે 10 વાતાવરણ મળ્યો છે. ડિવાઇડેડ LF આપણે અગાઉ શોધ્યું 45,626.94. તો આખું જે કિંમત મૂકીએ અને એનું સાદુરૂપ આપીએ તો આપણને ડીટીની વેલ્યુ જે છે એ મળે છે 0.0004 ડિગ્રી સેલ્સિયસ. આ જે મળી એ આપણને દબાણના ફેરફાર સાથે એના ગલન બિંદુમાં થતો ફેરફાર મળ્યો. પરંતુ આપણે જે શોધવાનું છે એ 11 વાતાવરણ દબાણે સીસાનું ગલન બિંદુ શોધવાનું છે. તો ગલન બિંદુ ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડીટી એટલે કે ગલન બિંદુ દબાણ સાથે જે ફેરફાર થાય છે એમાં આપણે એડિશન કરીએ છીએ. એટલે આપણે જે દર્શાવીએ છીએ આ રીતે રહેશે: 11 વાતાવરણ દબાણે સીસાનું ગલન બિંદુ ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડીટી. ટી તો આપણે ઓલરેડી 1 વાતાવરણ દબાણે મેળવેલું જ છે, જે 325 ડિગ્રી સેલ્સિયસ હતું. હવે 1 વાતાવરણ દબાણમાંથી આપણે 11 વાતાવરણ દબાણનો ફેરફાર કર્યો, એટલે કે ટોટલ ફેરફાર કેટલો થયો છે? 10 વાતાવરણનો. તો 1 વાતાવરણના સ્થાને જ્યારે આપણે 11 વાતાવરણ દબાણ લાગુ પાડીએ ત્યારે દબાણના ફેરફાર સાથે ગલનબિંદુમાં પણ ફેરફાર થાય છે. માટે સૌથી પહેલાં આપણે ગલનબિંદુમાં થતો ફેરફાર શોધ્યો ડીટી, જે આપણને મળ્યો છે 0.0004. અને હવે આપણે 1 વાતાવરણ દબાણે જે સીસાનું ગલનબિંદુ છે એમાં 11 વાતાવરણે થતો તાપમાનનો ફેરફાર મળે છે, એને એડ કરીએ તો આપણને 11 વાતાવરણ દબાણે સીસાનું ગલનબિંદુ મળે. માટે ટી ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું 325.0004 ડિગ્રી સેલ્સિયસ. ફરી એકવાર મિત્રો, આપણે જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ ત્યારે આપ સૌ કેલ્ક્યુલેટર, નોટબુક, પેન સાથે રાખજો, જેથી બુકમાં અમુક સ્ટેપ નથી આપેલા, અમુક માહિતી પણ પૂરી પ્રોવાઈડ નથી થયેલી, તો આપ એને નોંધી શકો. અને અહીંયા જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ એ આપ સાથે સાથે જો કેલ્ક્યુલેશન કરશો તો આપને વિશેષ એમાં ખ્યાલ આવશે. તો આપણો જે આજ એક્ઝામ્પલ નંબર 7 છે એનો આન્સર અહીંયા આપણે મેળવ્યો. હવે પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 8. આ એક્ઝામ્પલમાં આપણને આપેલી માહિતી એકવાર જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 8માં જે માહિતી આપેલી છે એ છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા 539.9 કેલરી પ્રતિ ગ્રામ છે. તો અહીંયા આપણને તાપમાન આપેલું છે જેનું મૂલ્ય છે 100 ડિગ્રી સેલ્સિયસ. અને ત્યારે આપણને પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા પણ આપેલી છે, એટલે કે LV. હવે એ મૂલ્ય આપણને આપેલું છે
539.9 કેલરી પ્રતિ ગ્રામ એકમમાં છે. જો પાણીની બાષ્પ અને પ્રવાહીના, અહીંયા આપણને કયા બે ફેઝ આપેલા છે? પ્રવાહી અને બાષ્પ. એના વિશિષ્ટ કદ આપેલા છે, પરંતુ આ રકમોમાં મેં એરોથી ઇન્ડિકેટ કરી અને બ્લેક હાઇલાઇટરથી તમને વન વાતાવરણ દબાણે દર્શાવેલું છે, કારણ કે આ માહિતી બુકમાં આપેલી નથી, જે તમારે નોંધવાની છે. બુકમાં ડાયરેક્ટ આપ્યું છે પાણીની બાષ્પ અને પ્રવાહીના વિશિષ્ટ કદ અનુક્રમે, પરંતુ એ જે રેડ લાઇન આપણે લખેલી છે એમાં બ્લેક લાઇનથી રકમમાં રહેલી માહિતી જે ખૂટે છે એને આપણે દર્શાવેલી છે. તો એ તમારે પણ તમારી બુકમાં અને તમારી રકમમાં નોંધવાની રહેશે. તો બાષ્પ અને પ્રવાહી બંને ફેઝના કદ અનુક્રમે આપ્યા છે. બાષ્પ ફેઝનું કદ છે એ છે 1674 ઘન સેન્ટીમીટર, જ્યારે પ્રવાહી ફેઝનું જે કદ આપેલું છે એ છે 1.04 ઘન સેન્ટીમીટર. આ બંને કદ છે એ પ્રતિ ગ્રામ દર્શાવેલા છે. તો 770 મિલીમીટર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે એ આપણે નોંધવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે 770 મિલીમીટર દબાણના ફેરફાર સાથે ગલનબિંદુ, એટલે અહીંયા આપણે ગલનબિંદુના સ્થાને આપણને મળશે ઉત્કલન બિંદુ. શા માટે? કારણ કે અહીંયા પ્રવાહી બાષ્પ સંતુલન છે. અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા એમાં ઘન પ્રવાહી સંતુલન હતું, માટે આપણને એમાં ગલનબિંદુમાં થતો ફેરફાર મળતો હતો. અહીંયા આપણે પ્રવાહી બાષ્પ સંતુલન છે, માટે અહીંયા જે ફેરફાર મળે છે દબાણના ફેરફાર સાથે તેના ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર મળશે. અને ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર ડીટી શોધ્યા બાદ આપણે જે વેલ્યુ મળે છે એને પાણીના જે ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એમાં એડ કરીશું. પરિણામે આપણને પાણી 770 મિલીમીટર દબાણે કયા તાપમાને ઉકળશે એની કિંમત મળશે, એટલે કે તાપમાન આપણે શોધી શકીશું. તો આ જે માહિતી આપેલી છે એના આધારે સૌથી પહેલાં તો આપણે ડિસાઇડ કરીએ છીએ કે અહીંયા પ્રવાહી અને બાષ્પ પ્રકારનું સંતુલન હોવાને કારણે પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણ વાપરીશું, જે છે dT/dP = T બ્રેકેટ Vg - VL / LV. આ સમીકરણ 1માં આપણે દરેક માહિતી જે મૂકવાની છે, દરેકની વેલ્યુ જે મૂકવાની છે એ વેલ્યુ આપણે રકમના આધારે ફાઇન્ડ આઉટ કરીએ. ફરી એકવાર દરેકમાં આપણે સમીકરણ તો ક્લેપિરોન સમીકરણનો જ ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ ક્લેપિરોન સમીકરણમાં જે આપણે ડેટા ફિલઅપ કરવાનો છે એ ડેટા ફિલઅપ કરવા માટે જે આપણે કન્વર્ઝેશન કરીએ છીએ એકમનું, એ જ અગત્યનું છે. જો એ આવડશે, જો એ સાચું પડશે તો જ આપણે અહીંયા સમીકરણ 1માં એટલે કે ક્લેપિરોન સમીકરણમાં એ વેલ્યુ મૂકી અને સાચો આન્સર મેળવી શકીશું. તો અહીંયા દબાણમાં થતો ફેરફાર આપણે શોધવાનો છે ડીપી. સૌથી પહેલાં આપણે અહીંયા ડીપી માટે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે આપણને 770 મિલીમીટર દબાણે પાણીનું આપણે ઉત્કલન બિંદુ શોધવાનું છે, પરંતુ તો 770 મિલીમીટર એ આપણું ફાઇનલ દબાણ થયું. પણ સાથે સાથે રકમમાં બુકમાં પણ આ સ્ટેટમેન્ટ ખૂટે છે. એક વાતાવરણ દબાણે આપણને વિશિષ્ટ કદ આપેલા છે, માટે એક વાતાવરણ દબાણે જે વિશિષ્ટ કદ છે તો આપણું દબાણ જે છે એ બે મળ્યા, એક આપણો 770 મિલીમીટર અને બીજું દબાણ મળે છે એક વાતાવરણ. હવે વાતાવરણને આપણે મિલીમીટરમાં કન્વર્ટ કરવા પડે, તો એક વાતાવરણ બરાબર 760 મિલીમીટર થાય. તો એક વાતાવરણ બરાબર 760 મિલીમીટર થશે. આપણે 770 મિલીમીટર તે માંગેલું છે અહીંયા પાણીનું ઉત્કલન બિંદુ, તો 770 મિલીમીટર માઇનસ 760 મિલીમીટર થયા. 760 મિલીમીટર ક્યાંથી આવ્યા? તો આપણે રકમમાં જે અધૂરી માહિતી છે એ વિશિષ્ટ કદ પહેલાં એક વાતાવરણ દબાણે આપણને બધા કદ મળેલા છે,
તો એક વાતાવરણ એટલે 760 મિલીમીટર આપણે લાગુ પાડ્યા છે, માટે દબાણમાં થતો ફેરફાર એ આપણને 10 મિલીમીટરનો મળ્યો. હવે એ મિલીમીટરને આપણે જો વાતાવરણમાં કન્વર્ટ કરીએ તો આપ સૌ જાણો છો કે એક વાતાવરણ બરાબર 760 મિલીમીટર થયા. તો એનાથી વાઇસ વર્સા જઈએ, 760 મિલીમીટર બરાબર એક વાતાવરણ, તો 10 મિલીમીટર બરાબર કેટલા વાતાવરણ થશે? 10/760 વાતાવરણ થશે. તો આપણને ડીપીનું ફાઇનલ મૂલ્ય મળ્યું 10/760 વાતાવરણ. હવે અહીંયા આપણે દબાણમાં થતો ફેરફાર મેળવ્યો, ત્યારબાદ આપણે તાપમાન મેળવીએ ટી. તો ટીનું મૂલ્ય મળે છે 100 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273. પરિણામે આપણને કેલ્વિનમાં એનું મૂલ્ય મળશે 373 કેલ્વિન. બાષ્પ ફેઝનું કદ આપેલું છે આપણને 1674 ઘન સેન્ટીમીટર પ્રતિ ગ્રામ, અને પ્રવાહી ફેઝનું કદ આપેલું છે આપણને 1.04 ઘન સેન્ટીમીટર પ્રતિ ગ્રામ. સાથે સાથે બાષ્પીભવન ઉષ્મા જે કેલરી પ્રતિ ગ્રામમાં આપેલી છે, જેનું મૂલ્ય થાય છે 539.9 કેલરી પર ગ્રામ. એને આપણે મિલી એટમોસ્ફિયરમાં કન્વર્ટ કરવા હોય, એટલે કે મિલી વાતાવરણમાં કન્વર્ટ કરવા હોય, તો 1 કેલેરી ઇઝ ઇક્વલ ટુ 41.2 મિલી વાતાવરણ. ધેરફોર 539.9 કેલરી ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો આપણે એને 41.2 વડે મલ્ટીપ્લાય કરવા પડે. માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એ મલ્ટિપ્લિકેશનનો આન્સર આવે છે 22,206.8 મિલી એટમોસ્ફિયર. અને આ બધી જ માહિતી આપણી પાસે છે. તો કઈ બે માહિતી શોધવાની છે? દબાણના ફેરફાર સાથે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર ડીટી શોધવાનો છે, અને એ ડીટીની કિંમત મળે ત્યારબાદ આપણે 770 મિલીમીટર દબાણે પાણીનું ઉત્કલન બિંદુ શોધવાનું છે. તો આ બધી જ માહિતી છે એ આપણે સમીકરણમાં 1માં મૂકીએ, એટલે કે પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું જે ક્લેપિરન સમીકરણ છે એમાં આ બધી જ માહિતી મૂકીએ અને ડીટીને કરતા બનાવીએ. તો આપ જોઈ શકો છો ડીટી ઇઝ ઇક્વલ ટુ ટી બ્રેકેટ વીજી માઇનસ વીએલ અપોન એલવી ઇન્ટુ ડીપી અપોન 1. અહીંયા ડીપીને આપણે જે ડીટીના છેદમાં ડીપી હતા એને આપણે ક્યાં લઈ જઈએ છીએ? અંશમાં લઈ જઈએ છીએ. માટે હવે દરેકની આપણે વેલ્યુ જે અગાઉ માહિતી રકમના આધારે જે માહિતી મળી છે એને આપણે કન્વર્ઝેશન દ્વારા જે ડેટા બનાવ્યો છે એના આધારે અહીંયા એપ્લાય કરીશું. તો તાપમાન આવશે 373. વીજી એટલે કે બાષ્પ ફેઝનું કદ, તો બાષ્પ ફેઝનું કદ આપણને મળે છે 1675 માઇનસ પ્રવાહી ફેઝનું કદ, લિક્વિડ ફેઝનું વોલ્યુમ. એટલે આપણે અહીંયા લખીએ છીએ વીએલના સ્થાને દર્શાવીશું 1.04. ડીપી એટલે કે દબાણમાં થતો ફેરફાર જે છે એ આપણે વાતાવરણ એકમમાં દર્શાવીએ છીએ, માટે 10/760 થાય છે. અને એલવીની વેલ્યુ એ આપણે કેલરી પર ગ્રામમાંથી મિલી એટમોસ્ફિયરમાં કન્વર્ટ કરી છે, માટે એલવીની કિંમત મળે છે 22,206.8. તો આપણે આજે સાદા ગાણિતિક સાદુરૂપ આપીએ, આ દરેક મૂલ્યનું મલ્ટિપ્લિકેશન અને ડિવાઇડેશન કરી અને એનું સાદુરૂપ આપીએ તો ડીટીની વેલ્યુ મળે છે 369 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે દબાણમાં ફેરફાર સાથે એના ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર એ આપણને મળ્યો 369 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણે જે છે એ 770 મિલીમીટર દબાણે પાણીનું ઉત્કલન બિંદુ શોધવાનું છે. તો પાણીનું ઉત્કલન બિંદુ ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડીટી થશે. અહીંયા ટી એ આપણે રકમમાં આપેલો છે, પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ, અને ડીટી એટલે કે દબાણના ફેરફાર સાથે સાથે પાણીના ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર એ મળ્યો આપણને 0.369. બેનું આપણે એડિશન કરીએ, પરિણામે દબાણના ફેરફાર સાથે પાણીનું ઉત્કલન બિંદુ જે મળે છે એ થાય છે 100.369
369 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો આ રીતે આપણે ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરન સમીકરણ અને પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું ક્લેપિરન સમીકરણ છે એનો ઉપયોગ કરીએ અને ખાસ તો એમાં જે રકમમાં માહિતી આપેલી છે એ માહિતીનું જો કન્વર્ઝેશન સાચું કરી અને આપણા ક્લેપિરન સમીકરણમાં એની કિંમત મૂકીએ તો આપણે એના જવાબની નજીક જઈ શકીએ છીએ. આ જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.